અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી। અમરેલી જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાની બેઠક મળી હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, ચૂંટાયેલા સભ્યો તેમજ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં મુખ્ય મુદ્દો અંદાજપત્ર સને 2024-25 મંજૂર કરવાની બાબત હતી, જે બજેટ રજૂ કરતા ભરતભાઈ સુતરિયાએ હર્ષની લાગણી અનુભવી હતી અને બેઠકમાં જિલ્લા પંચાયત અમરેલીના સુશાસન અને અંદાજપત્રમાં સ્વભંડોળ બાજુ 532.24 લાખની આવક સામે 430.52 લાખ ખર્ચ કરવાનું આયોજન કરેલ છે, જ્યારે તબદીલ પ્રવૃત્તિ સરકારી યોજનામાં 997.52 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સામાન્ય સભા દ્વારા સર્વસહમતિથી મંજૂર કરવામાં આવ્યું છે। બદલ જિલ્લા પંચાયત અમરેલીના પ્રમુખ ભરતભાઈ સુતરિયાએ સૌનો આભાર માન્યો હતો। જિલ્લા પંચાયત અમરેલીના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, તમામ ચેરમેન તેમજ તમામ સદસ્યોએ આ અંદાજપત્રને હર્ષભેર આવકાર્યું હતું। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ છે ભરતભાઈ સુતરિયા। આજે જિલ્લા પંચાયત સામાન્ય સભા જે યોજવામાં આવી હતી તેમાં બજેટ હતું। પછી સામાન્ય સભાની અંદર મુદ્દા લેવામાં આવ્યા છે કે જિલ્લા પંચાયતનું આવક કઈ રીતે વધે તે મુદ્દા હતા। પછી બાંધકામ વિશે જે કામ દેરી થઈ હતી તેના મુદ્દા હતા, કેમ ઝડપથી કામ થાય, બીજા મુદ્દા હતા આરોગ્ય વિશે, તે લેવાઈ ગયા। અને આ જિલ્લા પંચાયતની અંદર આજની સામાન્ય સભા સુંદર રીતે ભૂતોના ભવિષ્ય તેવી રીતે આ સામાન્ય સભા પૂર્ણ થઈ છે। સર્વમતે સર્વ કોંગ્રેસ ભાજપ કોઈ પ્રકારનો વિરોધ નહીં અને તમામ ઠરાવો સર્વમતે પસાર કરવામાં આવ્યા।